15મો દાખલો આપણે જોઈએ. બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંત અને બહિર્વિભાજન કરે છે. P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે i કેરેટ પ્લસ 2 j કેરેટ માઇનસ k કેરેટ અને માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ છે. તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો. હવે P નો જે સ્થાન સદિશ છે i કેરેટ પ્લસ 2 j કેરેટ માઇનસ k કેરેટ એટલે એના અદિશ ઘટકો 1 2 માઇનસ 1. એવી રીતે બિંદુ Q નો જે સ્થાન સદિશ છે માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. તો બિંદુ Q ના સ્થાન સદિશના અદિશ ઘટકો માઇનસ 1 1 1. હવે બિંદુ R છે એ રેખાખંડ PQ નું P તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ R એ રેખાખંડ PQ નું P તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પેલા આપણે અંતઃવિભાજનની વાત વિચારીએ. એટલે વિભાજનનો જે ગુણોત્તર છે લેમ્બડા એનું મૂલ્ય ધન લેવાનું છે. લેમ્બડા ઇક્વલ ટુ 2. તો યાદ કરો R નો સ્થાન સદિશ વિભાજન બિંદુનો સ્થાન સદિશ એનું સૂત્ર આપણે સમજ્યા છીએ લેમ્બડા b બાર પ્લસ a બાર અપોન લેમ્બડા પ્લસ 1. a બાર છે એ રેખાખંડનું જે બિંદુ તરફથી વિભાજન થાય છે તે બિંદુનો સ્થાન સદિશ છે. રેખાખંડનું બીજું અંત્ય બિંદુ એ b બાર છે. અહીંયા લેમ્બડાની કિંમત 2, b બાર એટલે બિંદુ Q નો સ્થાન સદિશ એટલે કે માઇનસ 1 1 1 પ્લસ a બાર બિંદુ P નો સ્થાન સદિશ અપોન 2 પ્લસ 1. અંશમાં એક સાથે સાદુરૂપ આપી દઈએ. -2 પ્લસ 1 that is -1, 2 પ્લસ 2 that is 4, 2 minus 1 એટલે પ્લસ 1 અને છેદમાં 2 પ્લસ 1 એટલે 3 એટલે કે ફાઇનલી -1/3 4/3 1/3. આ પ્રમાણે બિંદુ R નો સ્થાન સદિશ મળશે. અથવા એને સદિશ ઘટકોની મદદથી રજૂ કરીએ તો -1/3 i કેરેટ પ્લસ 4/3 j કેરેટ પ્લસ 1/3 k કેરેટ. હવે આપણે બાહ્ય વિભાજનની વાત કરવાની છે. તો જ્યારે બાહ્ય વિભાજન બહિર્વિભાજન થતું હોય ત્યારે વિભાજનનો જે ગુણોત્તર છે લેમ્બડા એ ઋણ લઈએ છીએ આપણે. અગાઉ ઉદાહરણમાં વાત કરી હતી આપણે કે એક જ દાખલામાં તમે એક જ સૂત્રનો એક કરતા વધુ વખત ઉપયોગ કરતા હો તો જે ફેરફાર છે ત્યાંથી તમે શરૂ કરી અને ગણતરી એ કરી શકો. તો અહીંયા બિંદુ R નો સ્થાન સદિશ આપણે માત્ર લેમ્બડાનું મૂલ્ય એ બદલવાનું છે. -2 -1 1 પ્લસ 1 2 -1 upon -2 plus 1. 2 plus 1 that is 3, -2 plus 2 0, -2 minus 1 minus 3 અને 1 minus 2 એટલે -1 1 upon -1 એટલે કે -303. અથવા તમે એને સદિશ ઘટકોથી લખો તો -3i કેરેટ પ્લસ 3 k કેરેટ આ પ્રમાણે મળશે. 16મા દાખલાની વાત કરીએ. બે બિંદુઓ આપ્યા છે એને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ આપણને
બે બિંદુઓ આપ્યા છે. બિંદુ P એના યામ એનો સ્થાન સદિશ છે 2 3 4 અને રેખાખંડનો બીજો અંત્ય બિંદુ Q એ છે 4 1 -2. તો એના મધ્ય બિંદુનો સ્થાન સદિશ સપોઝ આપણે મધ્ય બિંદુને M નામ આપીએ. તમે યાદ કરો A બાર અને B બાર ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ એટલે A બાર પ્લસ B બાર બાય 2. તો અહીંયા બિંદુ M નો સ્થાન સદિશ એ થશે 2 3 4 પ્લસ 4 1 minus 2 upon 2. A bar plus B bar by 2. 1 by 2. 4 plus 2 6. 3 plus 1 4. 4 minus 2 2. એટલે કે 3 2 1. રેખાખંડ PQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ એ આપણને આ પ્રમાણે મળશે. 17મા દાખલાની ચર્ચા કરીએ. આપણને ત્રણ શિરોબિંદુઓ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ એના સ્થાન સદિશ એટલે કે એના યામ આપ્યા છે. એ કાટકોણ ત્રિકોણ રચે છે એવું આપણે સાબિત કરવું છે. આવું એક ઉદાહરણ પણ આપણે ગણ્યું છે. જો બિંદુ A બાર, બિંદુ B બાર અને બિંદુ C બાર, જ્યાં સદિશ A બાર 3i caret minus 4j caret minus 4k caret. સદિશ B બાર એ છે 2i caret minus j caret plus k caret અને સદિશ C બાર આપ્યો છે i caret minus 3j caret minus 5k caret. આ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ એ આપણને આપ્યા છે અને આપણે સાબિત કરવું છે કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. એટલે સૌથી પહેલા શું કરશું, આપણે બાજુઓના સ્થાન સદિશ મેળવશું. સદિશ AB એટલે B બાર માઇનસ A બાર. એ તફાવત તમે ડાયરેક્ટ ગણી શકો છો, સરળ છે. 2 minus 3 that is minus 1. minus 1 plus 4 that is 3. 1 plus 4 5 k બાર. સદિશ BC ગણીએ એટલે C બાર માંથી B બાર બાદ થશે. 1 minus 2 minus 1 minus 3 plus 1 minus 2 minus 5 minus 1 minus 6 અને સદિશ CA મેળવીએ. A બાર માંથી C બાર બાદ કરશું. 3 માંથી 1 બાદ કરીએ 2i caret minus 4 plus 3 minus 1 અને minus 4 plus 5 plus 1 અથવા તમે એને અદિશ ઘટકોથી લખો minus 1 3 5 minus 1 minus 2 minus 6 2 minus 1 1. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, તમે પાયથાગોરસનો ઉપયોગ કરી શકો છો. એટલે સદિશ AB નું માન એના વર્ગની કિંમત વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નહીં આવે. 1 plus 9 plus 25 35 એમ. સદિશ BC ના માનનો વર્ગ 1 + 4 + 36 એટલે કે 41 અને સદિશ CA ના માનનો વર્ગ 4 + 1 + 1 that is 6. તો તમે જોઈ શકો છો સદિશ AB ના માનનો વર્ગ પ્લસ સદિશ CA ના માનનો વર્ગ બરાબર સદિશ BC ના માનનો વર્ગ. એટલે કે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે A, B અને C એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અચ્છા, ઉદાહરણ વખતે
આ પ્રકારના દાખલામાં એક બીજી વાત કરી હતી આપણે, બે સદિશો પરસ્પર લંબ હોય તો અને તો જ તેમનો ડોટ ગુણાકાર એ શૂન્ય હોય. તમે એ વસ્તુ આરામથી જોઈ શકશો. સદિશ AB અને સદિશ CA, તો એનો ડોટ ગુણાકાર -2 -3 +5 એટલે 0 થાય છે. એટલે અહીંયા આપણે એક બીજી પદ્ધતિ, બીજી રીતની વાત કરીએ છીએ. સદિશ AB અને સદિશ CA નો ડોટ ગુણાકાર કરીએ. -2 -3 +5 એટલે કે 0. એનો મતલબ એમ થયો કે સદિશ AB અને સદિશ CA પરસ્પર લંબ છે. તો ત્રિકોણમાં પહેલા બિંદુઓ, ત્રિકોણના શિરોબિંદુઓ તો છે જ, બે બાજુઓ વચ્ચેનો એક ખૂણો આપણને કાટખૂણો મળ્યો. એટલે એનો અર્થ એમ થયો કે આ ત્રિકોણમાં ખૂણો A એ π/2 માપનો છે, અને એટલે આ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, અથવા AB અને C એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તમે એ રીતે પણ એ રજૂઆત કરી શકો. 18મા પ્રશ્નમાં આપણને એક આકૃતિ આપી છે. આપણે આકૃતિ અહીંયા ડ્રો કરી લઈએ અને પછી એના પ્રશ્નની વાત કરીએ. સદિશ AB, સદિશ BC અને સદિશ AC. આ પ્રમાણે એક આકૃતિ આપી છે. કેટલાક વિધાનો, 4 વિધાનો છે, અને પ્રશ્ન એવો છે કે આકૃતિ પરથી નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી. આપણે એ વિધાનોની નોંધ કરીએ અને પછી એની ચર્ચા કરતા જઈએ. પહેલા હું એ વિધાનો નોંધી લઉં છું. સદિશ AB પ્લસ સદિશ BC પ્લસ સદિશ CA શૂન્ય સદિશ. વિધાન B છે સદિશ AB પ્લસ સદિશ BC માઇનસ સદિશ AC શૂન્ય સદિશ છે. વિધાન C સદિશ AB પ્લસ સદિશ BC પ્લસ માઇનસ સદિશ CA એ શૂન્ય સદિશ છે. અને ચોથું છે AB માઇનસ CB પ્લસ CA ઇક્વલ ટુ 0. આપણે અગાઉ એક વખત આ ચર્ચા કરી છે. A બિંદુનો સ્થાન સદિશ x બાર લઈએ, B બિંદુનો સ્થાન સદિશ y બાર અને C બિંદુનો સ્થાન સદિશ z બાર લઈએ, અને પછી સદિશ AB, સદિશ BC અને સદિશ CA નો સદિશ સરવાળો, તો એ હંમેશા આપણને શૂન્ય સદિશ મળે છે. એટલે એ વાતને ધ્યાનમાં રાખીને આ વિધાનોની ચર્ચા કરશું. અને બીજું, સદિશ AB અને સદિશ -BA એ સમાન થાય. શું કામ? BA ને તમે -1 થી ગુણો એટલે એનું માન નહીં બદલાય, એની દિશા બદલાશે. દિશા બદલાય એટલે સદિશ BA છે સદિશ AB થઈ ગયો. તો આપણી પાસે આ વાત આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે AB પ્લસ BC પ્લસ CA એ શૂન્ય સદિશ છે. આ વાત આપણી પાસે થિયરિકલી સૂત્રમાં ઓલરેડી છે. હવે એમાં શું ચેન્જ કર્યા? આ જે ગુણધર્મની વાત કરીએ છીએ એ પ્રમાણેનો ચેન્જ હોય તો એ વિધાન ખરું છે, પણ એનાથી કંઈ અલગ ગોઠવણો હોય તો એ વિધાન ખોટું છે. જેમ કે અહીંયા સદિશ CA ને બદલે સદિશ -AC લખ્યું છે, તો આ વિધાન ખરું છે. આ તો ખરું છે જ, આપણે થિયરિકલી વાત કરી હતી. આ પણ ખરું છે. વિધાન C જુઓ. તમે CA ના બદલે -CA ના મૂકી શકો, CA ના બદલે -AC મૂકી શકાય, એટલે આ ખોટું છે. સદિશ BC ના બદલે -CB, સદિશ CB આ મૂકી શકાય, એટલે આ વિધાન પાછું ખરું છે. તમે આ ફેરફાર કરી શકો તો વિધાન B માં અને વિધાન D માં એ પ્રમાણે ફેરફાર કર્યા છે. પણ અહીંયા તો આપણો જે ગુણધર્મ છે એ ગુણધર્મ એમને લઈને નિશાની બદલાવી દીધી છે, એટલે આ શૂન્ય સદિશ ન થાય. એટલે વિધાન C છે એ ખોટું છે. A, B અને D એ ખરા છે.
19મું વિધાન છે એ જોઈ લઈએ. એ પણ એક વિધાનની જ વાત છે. જો a બાર અને b બાર બે સમરેખ સદિશો હોય તો નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે? પેલા વિધાનો લખી લઈએ, પછી આપણે સમરેખ સદિશોના ગુણધર્મ વિશેની ચર્ચા સમજીએ. પહેલું છે, કોઈક અદિશ લેમ્બડા માટે b બાર ઇક્વલ ટુ લેમ્બડા a બાર, b a બાર ઇક્વલ ટુ પ્લસ માઇનસ b બાર, c બાર વિધાન c a બાર અને b બાર ના અનુરૂપ ઘટકો એ પ્રમાણમાં નથી અને ડી વિધાન જે છે, બંને સદિશો a બાર અને b બાર ની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. ફરીથી ઉપર જે સૂચના છે, a બાર અને b બાર બે સમરેખ સદિશો હોય તો નીચે આપેલા પૈકી કયા વિધાનો અસત્ય છે એ જણાવો. હવે સૌથી પહેલી વાત એ કે a બાર અને b બાર એ સમરેખ સદિશો હોય. આપણે સમરેખ સદિશોની વાત કરી છે. સમરેખ સદિશો એટલે સમાન અથવા વિરુદ્ધ દિશાના, એટલે કે એક સદિશને બીજા સદિશના શૂન્યેતર ગુણાંકમાં રજૂ કરી શકાય. એટલે a બાર આપણે આમ વાત સમજ્યા છીએ ઇક્વલ ટુ k b બાર, જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ 0, તો અને તો જ a બાર b બાર સમરેખ સદિશો છે, સમાન અથવા વિરુદ્ધ દિશાના. આ વાત, આની ચર્ચા થઈ છે. આપણે કેટલીક વિગતો થોડી અધૂરી છે જે વિધાનો આપ્યા છે. જેમ કે પહેલું વિધાન છે, કોઈક અદિશ લેમ્બડા માટે b બાર ઇક્વલ ટુ લેમ્બડા a બાર. અચ્છા, બે સદિશો સમરેખ હોય એટલે એક સદિશને બીજા સદિશના ગુણાંકમાં નહીં, શૂન્યેતર ગુણાંકમાં રજૂ કરી શકાય. એટલે કોઈક અદિશ લેમ્બડા માટે નહીં, કોઈક શૂન્યેતર અદિશ લેમ્બડા માટે. એટલે ત્યાં એક નાનકડી મિસ્ટેક છે. અચ્છા, બીજું a બાર ઇક્વલ ટુ પ્લસ માઇનસ b બાર, તો એ ખરું છે. પહેલું વિધાન ટેક્સ્ટબુક પ્રમાણે, ટેક્સ્ટબુકના આન્સર પ્રમાણે ખરું છે, પણ આપણે મોર પ્રિસાઇઝલી થોડીક ચર્ચા કરીએ છીએ કે એ અદિશ છે શૂન્યેતર હોવો જોઈએ. અચ્છા, a બાર ઇક્વલ ટુ પ્લસ માઇનસ b બાર એટલે એનો અર્થ એવો થયો કે લેમ્બડાની અથવા આપણે k ની વાત કરીએ તો એનું મૂલ્ય કાં તો 1 છે અથવા -1. 1 હોય તો એ સમાન સદિશો થઈ ગયા અને -1 હોય તો પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે +1 માટે સમદિશ સદિશો અને -1 માટે વિરુદ્ધ દિશાના, એટલે સમરેખ સદિશો છે. એટલે વાત ખરી થઈ ગઈ. a બાર અને b બારના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. હવે એ વાતને થોડી વિગતથી સમજી લઈએ. આપણે સપોઝ a બારના ઘટકો છે એ a1 a2 a3 છે અને સદિશ b બારના ઘટકો a b1 b2 b3 છે. a બાર ઇક્વલ ટુ k b બાર, તો તમે જોઈ શકો છો, તમને સમજાશે. a1 ઇક્વલ ટુ k b1, a2 ઇક્વલ ટુ k b2 અને a3 ઇક્વલ ટુ k b3. તો a1 upon b1 ઇક્વલ ટુ k, a2 upon b2 ઇક્વલ ટુ k, a3 upon b3 ઇક્વલ ટુ k. એટલે કે a1 upon b1 ઇક્વલ ટુ a2 upon b2 ઇક્વલ ટુ a3 upon b3. અથવા આપણે અહીંયાથી પણ કહી શકીએ કે એક સદિશના ઘટકો બીજા સદિશના ગુણાંકમાં છે, એટલે એ અનુરૂપ ઘટકો પ્રમાણમાં છે. એટલે આ ખોટું છે. જો a બાર અને b બાર એ સમરેખ હોય તો a બાર અને b બારના અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય, એટલે કે એક સદિશના ઘટકો બીજા સદિશના ઘટકોના ગુણાંકમાં હોય. વિધાન ડી, બંને સદિશો a બાર અને b બારની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે.
તો ત્યાં પણ વધારે ચોકસાઈથી આપણે વાત કરવી હોય, જો a બાર અને b બાર સમરેખ સદિશો હોય તો એ બંનેની દિશા સમાન જ હોય એવું જરૂર નથી. દિશા સમાન હોય, વિરુદ્ધ પણ હોય, માન ભિન્ન છે. એટલે એ વિધાન ટેક્સ્ટબુક પ્રમાણે ખરું કીધું છે, પણ સમરેખ સદિશોની દિશા સમાન હોય એવું જરૂરી નથી. દિશા સમાન ન હોય, સમદિશ સદિશો ના હોય, વિરુદ્ધ દિશાના સદિશો હોય એવું બને. અને માન ભિન્ન છે એવું કીધું છે. ધારો કે a બાર ને b બાર એ બે સમાન છે, a બાર અને b બાર, આપણે આવું લખીએ a બાર ઇક્વલ ટુ b બાર, તો શું કહેવાશે? એના માન સમાન છે અને દિશા પણ સમાન છે, બરાબર ને? એટલે સમરેખ સદિશો છે તો દિશા સમાન છે, માન ભિન્ન છે. દિશા સમાન હોય એવું જરૂરી નથી, સમાન ન પણ હોય. હા, બે સદિશો સમાન છે તો એની દિશા સમાન છે, એના માન સમાન છે, સમરેખ સદિશો છે. એટલે અહીંયા પણ એક નાનકડી આપણે ક્વેરી અહીંયા છે, દિશા સમાન હોય એવું જરૂરી નથી, માન ભિન્ન હોય એવું પણ જરૂરી નથી, પણ છતાંય ટેક્સ્ટ બુકમાં એ વિધાન ખરું આપ્યું છે, આપણે પણ એને ખરું રાખીએ છીએ. a બાર અને b બારની દિશા સમાન છે, ખરેખર જરૂરી નથી, અને માન ભિન્ન છે, માન ભિન્ન હોય એવું જરૂરી નથી, સમાન પણ હોય, ભિન્ન પણ હોય. એટલે એક આ વાત, અનુરૂપ ઘટકોના ગુણોત્તર એ પ્રમાણમાં હોવા જોઈએ. અહીંયા પ્રમાણમાં નથી એવું કીધું છે, એટલે ખોટું છે. તો a, b અને d એ ખરા છે, c ખોટું છે ટેક્સ્ટબુક પ્રમાણે. એટલે અહીંયા આપણું સ્વાધ્યાય 10.2 પૂરું થાય છે. ફરીથી આપણે નવા સૂત્રોની ચર્ચા એ આગળના લેક્ચરમાં કરશું.